નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ચર્ચા કરીશું વિશ્વનું એક એવું ગામ કે જે વિશ્વમાં સૌથી ધનિક ગામ તરીકે ઓળખવામાં આવે છે। તો એ ગામની ચર્ચા આપણે શા માટે કરીશું? મિત્રો, એ જે વિશ્વનું સૌથી ધનિક ગામ છે એ આપણા ભારતમાં, એમાં પણ આપણા ગુજરાતમાં કચ્છમાં આવેલું છે। તો એના વિશે સંપૂર્ણ માહિતી આપણા જોડે હોવી જરૂરી છે। તો કેમ એ વિશ્વનું સૌથી ધનિક ગામ છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો ચલો શરૂઆત કરીએ વિશ્વનું સૌથી ધનિક ગામ ગુજરાતમાં। ધ રિચેસ્ટ વિલેજ ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વનું સૌથી ધનિક ગામ કે આગળ આવ્યું તો કચ્છ જિલ્લાનું માધાપર ગામ। વિસ્તારની વાત કરીએ એની તો 43.67 કિલોમીટર સ્ક્વેર એટલે ચોરસ કિલોમીટર। વસ્તી 32,000 વસ્તી। માધાપર એક કચ્છના મિસ્ત્રીઓ દ્વારા સ્થાપિત 18 ગામો પૈકીનું એક ગામ છે। માધાપર ગામનું નામ એ માધા કાનજી સોલંકીના નામ પરથી રાખવામાં આવેલું છે, જેઓ વર્ષ 1473-74માં ધાણેતી ગામેથી માધાપર સ્થળાંતર થયા હતા। કે આગળ આવ્યું કચ્છ જિલ્લાનું માધાપર ગામ। ત્યાં આગળ કઈ વસ્તી સામાન્ય રીતે વધુ જોવા મળે તો પટેલ કણબી સમુદાય 1576 એડીની આસપાસ ગામમાં આવ્યો હતો। માધાપરના રહેવાસીઓ નાણાં બચાવવા અને રોકાણ કરવા માટે જાણીતા છે। માધાપરના ઘણા રહેવાસીઓ વિદેશમાં એટલે કે આફ્રિકા, યુકે, USA અને કેટલાક કેનેડામાં કામ કરે છે, પરંતુ તેઓ ભારતમાં તેમના નાણાં બચાવવાનું પસંદ કરે છે, જેના કારણે આજે માધાપર એ વિશ્વનું સૌથી ધનિક ગામ બનેલું છે। માધાપર ગામમાં લગભગ 20,000 ઘરો અને 7,000 કરોડ રૂપિયાની બેંક સ્થાપનો છે। અહીં આગળ તમે જાણતા હોય તો માધાપરના જે મોટાભાગના રહેવાસી છે એ NRI છે, એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન, જે મૂળ ભારતના વતની છે પણ અહીં આગળ વિદેશમાં કોઈ કામના સંજોગે બહાર ગયા હોય અને ત્યાં આગળ સ્થાયી થયા, તે NRI તરીકે ઓળખવામાં આવે છે। અને એ લોકો દ્વારા ત્યાંથી જે પૈસા હોય પૈસા કમાઈ અને એ પૈસા ગામની બેંકમાં રાખવામાં આવેલા છે અને નાનાનો બચાવ કરેલો છે, જેના કારણે માધાપર એ વિશ્વનું સૌથી ધનિક ગામ તરીકે ઓળખવામાં આવે છે। પ્રત્યેકના ખાતામાં 22 લાખ જેટલી ડિપોઝિટ કરેલી છે એવી વાત પણ છે। અહીં આગળ તમે જોઈ શકો 20,000 ઘરો, એમાંથી 7,000 કરોડ રૂપિયાની બેંક થાપણો છે અને માધાપર ગામમાં કુલ 17 જેટલી તો બેંક આવેલી છે। માધાપરના લોકો, જેમાં ખાસ કરી પટેલ સમુદાય, તેમના રૂપિયાની બચાવી તેને બેંકમાં રોકાણ કરી સંપત્તિમાં વધારો કર્યો છે। ગામના મોટાભાગના લોકો પાસે ફિક્સ ડિપોઝિટમાં ₹22 લાખની બચત છે। તો વિદેશથી કમાવેલા રૂપિયા જેમને ગામમાં બેંકના ખાતામાં મૂકેલા છે અને એ રીતના ગામને જરૂરી ખર્ચ પૂરો પાડી અને ગામનો વિકાસ કર્યો। આજે વિશ્વમાં સૌથી ધનિક ગામનું નામ આવે તો એ માધાપર ઓળખવામાં આવે છે। અહીં આગળ તમે જોઈ શકો એનો પ્રવેશ દ્વાર માધાપર કચ્છ। માધાપુરની અપૂર સંપત્તિનું મુખ્ય કારણ NRI બિન નિવાસી ભારતીય જેઓ આ ગામના છે અને તેઓ સતત નોંધપાત્ર રકમ માધાપુર મોકલે છે। નોન રેસિડેન્ટ ઇન્ડિયન જે કોઈ કામકાજના અર્થે વિદેશમાં ગયેલા હોય તેઓ ત્યાંથી કમાઈ અને રૂપિયા કે માધાપર એમાં બેંકમાં બચતના અર્થે મોકલે છે। તેનાથી ગામનો વિકાસ પણ થાય અને 7,000 કરોડ જેટલા નાણાં બચાવેલા છે। દર વર્ષે આ NRI સ્થાનિક બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં નાણાં ટ્રાન્સફર કરે છે। આ પ્રથાએ ગામની સંપત્તિ વધારવા નોંધપાત્ર અસર કરી છે। હાલમાં માધાપરમાં 17 બેંકોની સ્થાપના કરવામાં આવેલી છે, જેમાં HDFC બેંક હોય, SBI હોય વગેરે બેંક, કુલ 17 બેંકોની સ્થાપના માધાપરમાં કરવામાં આવેલી છે। ગામમાં જે પૈસા આવે છે તેનાથી તેની મૂળભૂત જરૂરિયાતો સુધારવામાં આવે છે, એટલે રોડ, રસ્તા, હોસ્પિટલ, શાળા, મંદિર જેવી વગેરે જગ્યાઓ સમારકામ કરી એને સુધારવામાં આવશે। એ રીતના સૌથી વધુ ધનિક ગામમાં આનો સમાવેશ થયો। માધાપર એ સાબિત કરે છે કે લોકો સખત મહેનત કરે, પૈસા બચાવે અને વિદેશના લોકો સાથે સંપર્કમાં રહે તો ગ્રામીણ વિસ્તારો સારી કામગીરી કરી શકે છે। માધાપર ગામે તેના NRI સમુદાયથી મજબૂત અર્થવ્યવસ્થા ઊભી કરી છે, જે દર્શાવે છે કે સંપત્તિ માત્ર મોટા શહેર માટે જ નથી, પણ આ રીતના ગામ સાથે મળી જો કાર્ય કરશે
તો એ ગામ પણ ધનિક અને એનો સારો અર્થવ્યવસ્થા કરી અને સારો વિકાસ પણ કરી શકે. તો આ હતી વિશ્વનું સૌથી ધનિક ગામ માધાપર વિશે કેટલીક માહિતી.